હું આયરનો દીકરો છું, હું લેવાને લાયક નથી. અને છતાં પૈસા ન લઉં તો એ કેદી ઘીરે રહું એમ નથી. અને પૈસા નહોતો લેતો ને તેદી કિંમતે નહોતી મારા. હું નહોતો સ્વામી, પૈસા નહોતો લેતો. મને ઘણાએ ના પાડી કે માયાભાઈ આયરથી પૈસા ન લેવાય. ન લેતો, આયરનો દીકરો છો તે નહોતો લેતો ને ભાઈ. નાણીભાઈ, એ નાણિયાભાઈ, હું ન લેતો ને તો આવું જ બોલતો તેદી. પણ 4 વાગ્યા સિવાય વારો નહોતો આવતો. શું કહેતા ખબર? ઓલા પેમેન્ટ લે છે એને પહેલાં બેહાડી ગયો. પછી માયાભાઈ તો કાંઈ લેતા નથી, ભલે સવાર સુધી પછી ગોબાવ્યા કરે. આની આ વસ્તુ ગોબાવામાં હાલતી હતી. બોલો, જેદુના 4 લાખ કરી નાખ્યા ને તો વાટે બેઠે કેટલી પગ્યાય છે, કેટલી પગ્યાય છે. ભાવ વધારો જીવનમાં, ભાવ વધારો. હા, ભાવ વગરની ભક્તિ નકામી છે ભાઈ. પણ મને એ ખબર છે એટલે કહું કે એ ગમે એવડે પેમેન્ટ લઉં. મારે મારી વાત આવી ખોટી કરવાની ન હોય, પણ મને ખબર હોય કે મારે કયો રૂપિયો ક્યાં વાપરવો. વાત એ છે. એમ કમાણી બધી કરો 100%, પણ કયો રૂપિયો હારા કવર આવ્યા હોય ને એ જ હારા કામમાં વપરાતા હોય મારા. આ નરું સત્ય છે. વાત એ હાલતી હતી કે અમુક વાત સાંભળવાની હોય, અમુક વાત પીવાની હોય. એટલે આપણે પત્રિકામાં લખી છે કથા અમૃતપાન કરવા માટે પધારજો. આનું અમૃતપાન કરજો અને પીજો. આપણે ન કહેતા ફલાણા ભાઈ વાત પી ગયા હો, કહે છે ને ફલાણા ભાઈ સાંભળ્યું જ નહીં, આ કાને ત્યાં કાને કાઢી નહીં. ભાઈઓમાં બહેનોમાં ફેર એટલો છે કે ભાઈઓ આ કાને સાંભળે છે અને આ કાને કાઢી નાખે છે. બહેનો 2 કાને સાંભળે છે. હા, ખરેખર આપણે પૂછો, હું ભાઈઓ તમારે ભેગો છો, પણ એક તો વાત પાકી છે કે પુરુષ છે ને એ સ્વામીજી અભિમાની છે. પુરુષમાં કાંઈક અહંકાર હોય, બહેનોમાં એવું નહીં. જોજો, કોઈના ઘરે પ્રસંગમાં ગયા હશું, આપણે કોઈના લગ્નમાં ગયા હશું, તો આપણે અહીંયા બેઠા બેઠા વાતું કરતા હશું, કાટલા મળતા હશું, મૂછું હરખ્યું કરતા હશું, કહુંબા લેતા હશું, ચા પીતા હશું. બહેનો શું કરશે ખબર? કાંઈ નહીં તો જો ઓછા કામવાળા છે ને તો ગમે એવડું કિંમતી ઓઢણું ઓઢ્યું છે એનો કાસોટો વાળી અને એના વાસણ ધોવા મળશે. અરે કાંઈ નહીં તો વરરાજાના ગીત ગાચ્યું છે. ભલે ન કરી વરરાજાને 2 આંખમાં ફૂલા હોય, ડાબો પગ ઉપાડે તો જમણો પગ ઉપડતો હોય એવો ભલે હોય, તો એ બાયું કહે છે વીર અમારા જાગમગ જાગમગ. એ ગમે રૂડું કરશે. સાંભળજો, બહેનોનો શોખ હોય ને 2 વાતનો. એક લગ્નમાં ગીત ગાવાનો ને એક કોઈક મરી જાય ત્યારે કૂટવાનો. આ બાજુ ખરું કે નહીં? આવું કૂટે કે નહીં? એ તો બધે હોય ને. પણ હવે સારું છે, હવે ઘણું 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 સારું થઈ ગયું. અને અત્યારની દીકરીઓ ભાગશાળી. મારા બાપ કે દીકરીઓ, તમારા સમય આવ્યો અને આ 21મી સદીમાં ઘણું ખરું કૂટવાનું નીકળી ગયું. નકર અડજુ ડોસ્યું તો કૂટી કૂટીને 80 વર્ષની છું. બોલો યા પછી કાંઈ સમજાય ને ધડા ધડી હું બોલે મારો ભોજ્યો ભાઈ જાણે. કોને ખબર ક્યાં ક્લાસ કર્યા હોય. બોલો, ધડાકા બોલે ને લાગે નહીં. હા, કોઈ દી કોઈ ઘીરે ન હોય ત્યારે આપણે આપણી ખડકી બંધ કરીને અખતરો કરજો, 3 ધડાકે ડોહા ગોટો વળી જાવ આપણે. અને આ કલાક હિંસ લે અને વાળ વાંકો ન થાય. ખબર નહીં, પણ બહુ સરસ. એ મરી ગયો એ રાજી થાય કે વાહ શું તાલ ચાલે છે મારી પાછળ. નહીં, હું કહું છું ભાઈ, હવે આવું રોવાનું નહીં, બધું બંધ કરો. એની વાહે ભગવાનના નામ લ્યો. આપણે એની વાહે રોઈએ ને એટલું બધું કૂટીએ ને તો જીવને એમ થાય કે મેં ક્યાં કોઈના બૂસ માર્યા વાહે ટોળું હાલ્યું આવે. નહીં, એની પાછળ ભગવાનના નામ લ્યો સાહેબ. હા, હવે તો થઈ જ ગયું છે આવું, હવે કોઈ નથી. અને એમાંય સિટીમાં તો પાછું હાવ સુધરી ગયા. ઠામું કાર જ અમુકે તો કાઢી નાખ્યા હાવ. હા, અમુકે તો કાર જ કરવાનું બંધ કર્યું. આવું ન કરતા, એ કાર જ તો કરજો. નકર તો બળજો મરી ગયો ને માણા મરી ગયો એમાં ફેર શું છે? બળજાના કાર જ કર્યા છે આપણા બુઢિયાઓએ સાહેબ. આપણા વડીલોએ આપણા બળદના ખરખરા કર્યા છે. અને કહેવાય ગયો એમાં ખાનદાન ઘોડી મરી ગઈ હોય તો મહિનો ખરખરા ન જતા. એને બદલે 2 ચણું રાખ્યું છે. બેહણામ તું બે એકલો.
પણ બહુ સરસ થયું વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને બધા સિટીમાં જોઈએ ને. સાહેબ મને ક્યારેક અમારા કલાકારો ઉપર દઈ આવે, કેટલું શીખીને ક્લાસિકલ કર્યું હોય તો એના ભાગમાં બેહણામાં ગાવાનું જ આવતું હોય. હા જોજો એ કલાકારો જ જુદા હોય. જીવડો વયો જા છે કાયા રાણી રતારે છે, પ્રભુદાસભાઈના બાપુજી ગુજરી ગયા છે, એના આત્માને શાંતિ દેજે કાલ. એના ભાગમાં કોઈ દી આવ્યું જ નહીં મોર બની થનગાંઠ કરે ગાવાનું સાહેબ. અને ખરેખર આ સિટીમાં બેહણા આપણે શહેરમાં જોઈને આ સારું એની રીતે કરે જ બધા, ભગવાન એને આનંદ કરે. પણ એ બધા વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં હોય, આગળ ડોમ વ્હાઇટ હોય, આવ્યા હોય એ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને આવ્યા, બહેનો બધા વ્હાઇટ સાડીઓ પહેરીને આવ્યા હોય. ઓલાને એવો સરસ ફ્રેમમાં મૂક્યો હોય, ફરતા ફૂલ મૂક્યા હોય, આપણને ઘડીક એમ થઈ જાય કે આ ફોટામાં આપણે ઘડીક ગળી જાય. કોઈ બોલે જ નહીં આવે. વળી હામા વાળા એ 2 કલાક બેહણ હોય, 2 કલાક આ કાંઈ જો આપણે જોયા જ કરવાનું. ઓલા વળી આવે વળી એના ઘરના બહુ સરસ. પણ અમુક મને આમ ન ગમે. બાળવા ગયા હોય ને ત્યાં વાતું કરતા કોઈક દે સાંભળજો, એનો પરિવાર માઇન્ડ સાનો રહ્યો હોય ત્યાં એની પાસે બેહીને આવે, ભારે કર્યો તમારી ઘીરે આવું થાય તો બહુ કહેવાય. તો હું તારા બાપ રાવણની ઘીરે છું તો તમારી ઘીરે ન થાય? ઘણા એવા હોય સાઈન એમ કે તમારી ઘીરે આવું બહુ કહેવાય. ઘડીકની વારમાં કાંઈ નહોતો કાં? હા પણ કાલે તો મને મળ્યા હતા. બોલો કે હવે મળે તો કહેજે ને. અને હવે મળે તો તોય વંડિયું ઠેકે ન જા બટેમજી. ઘડીકની વારમાં જો કેવું થઈ ગયું છે. અને અમુક હાવ આપણને એવા આમ વાલા થવા, શું કે હજી મારું મન નથી માનતો, ચાલુ મગજ સ્વીકારતું જ નથી કે આવું બન્યું હોય. આ પોણો બળી ગયો તારો બાપ, હું આવું બન્યું ન હોય. અને ન તને હાસું લાગતું ખાબેક ભેગો પૂછ્યા ત્યાં જા. જે સત્ય છે એને શું કામ તમે ખોટું દોહરાવો છો? આ બની ગયું છે, એની પાછળ 5 નામ લ્યો અને જેના પરિવારમાં બન્યું હોય એને હિંમત આપો. એને ત્યારે હિંમતની જરૂર છે, તમારા ખરેખરાની જરૂર નથી. એને કહેવાનું કે વાલા કાંઈ કામો કહ્યું કહેજો, મારા બાપ તમારા બાપના મિત્ર હતા, તમારા ભાઈના ભાઈબંધ હતા અમે. બસ આખર ટાઈમે આવીને ઊભો રહી, આનું નામ મરદ. ઘણા તો મારા વાલીડા ન્યા બીડીયું કાઢે, ન્યા બળતો હોય ન્યા બીડીયું કાઢે. બાકસ ન હોય ને તો બળતો હોય ન્યાલી ડીંડલું લે. રામ 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 રામ. ભગવાનની કેવી લીલા. કડબનો પૂળો બળે એમ બળે. બોલો જો શરીરનો શું ભરોસો હે ભાઈ, હું જાતા વાલ લાગે. પણ માણસ હારો હોતા પડખે વાળો કોણી મારીને કે હવે હારાનો દીકરો થામાને શાંતિ રાખીને બૂસ મારો તો તારો બાપ. બોલો કે તને શું ખબર? મને ન ખબર હોય. ફાળામાં લખાય પછી દીધા બીધા ન કાંઈ એટલે પાછી તકતીને કોશ્યું મારીને પાછા કાઢ્યા દાખલા છે. અરે કે નાના હોય બિચારો માણસ હારો હતો. તો હારો હતો ભેગો જા તું તો ઓલી બીડી દોરે પગી ગયો. એ બીડી એની માથે નાખે. અરે હા આપણે બીડી ઘોડે એકદી બળી જ જાવ ને. બીડી તો તારીમાં દોરો લઈને જાય. તું હું લઈને જાય ભલા માણસ? તારે લઈને જવું હોય તો આવા સત્સંગમાં આવી જા, આવી ધાર્મિકતામાં આવી જા. સત્સંગ તારી સાથે આવશે, તારા સદગુરુના શબ્દો તારી સાથે આવશે, તે નામ સ્મરણ કર્યું છે એ તારી સાથે આવશે. તકલીફ શું છે કે જે હારે નથી આવવાનું એને આપણે મોહ વધારે કરી. આપણે જો સંબંધ કોઈનો જોવા જાય કે આપણે પૂછીએ ભાઈને મકાન, અરે કે ભાઈને 2 બંગલા, એટલે તારે બંગલા હારે પરણાવવાના છે ને. એને પૂછ કે તમારો દીકરો ક્યાં સત્સંગમાં જાય છે, તમારો દીકરો ક્યાં ભજનમાં જાય છે, તમારા દીકરાનો ગુરુ કોણ છે. સાહેબ આ પૂછીને હાલી જાઓ તો 1 રૂપિયો ઘરમાં નહીં હોય અને તમારી દીકરીના ભાગ હશે ને સાહેબ તો 4 ફેરા
ફેર્યા ભેગો ઈ કરોડપતિ થાય ભલા માણા, પણ એના ભાગ્યમાં હશે તો. બાકી સંપત્તિ તો નહીં ભાગમાં હોય તો આની હાટું બહુ ધોળા ન કરવા. એ તો ભાગમાં હશે ને આવશે જ, આવ્યા વગર નહીં રહે. મારા આમ જો ભગવાન કૃષ્ણએ કીધું છે કે અર્જુન એ છોડી દે, ફળની આશા રાખમાં, તું કેવલ તારું કર્મ કર, અને તારું એવું કર્મ બને અને ફળને લાયક કર્મ થઈ જાય ને તો ફળ કૂદીને તારા ખોળામાં આવશે ભલા માણા. તારા ફળની ચિંતા કરવાની તારે જરૂર હોય નહીં. એટલે જીવનમાં તમે સાંભળો, ગોકુળની અંદર સ્વામીજી સંસ્કાર હતા ને એટલે કૃષ્ણ આવ્યો. દેવકીની કુખે જન્મે જ કોઈ શંકાને સ્થાન નથી. દેવકીના ખોળામાં નારાયણ પ્રગટે જ. શું કામ? કે જે જનેતાએ 7 સંતાનોને નજર સામે મરતા જોયા હોય અને પછી તો રોઈ રોઈને સાહેબ આહુડાય હુકાઈ ગયા હોય, અને કંસનો એટલો બધો કોપ હોય તો કંસના કારાગૃહમાં એ પરમાત્મા પ્રગટે જ. પણ જશોદાના શું એવા ભાગ હશે કે સાહેબ હજી આંખ વીંચીને ઉઘાડે તો અખિલ બ્રહ્માંડનો માલિક કેમ કહેવાય પડખામાં ગુગવાટા કરતો હોય. અને અમારા કાક બાપુ લખે છે, શ્રાવણ વદ આઠમની આજ નારાયણની સામે સ્વામીજી એક વાત કરું થોડી. શ્રાવણ વદ આઠમની અડધી રાતનો બજર ભાંગ્યો અને દેવકીએ જેથી 8મા સંતાનને જન્મ આપ્યો તે તેના હાથ પગમાં બંધન હતા, બેડીઓથી જડેલા હાથ હતા. વસુદેવ અને દેવકી એમ કહેવાય કે આંખમાંથી આહુડા પડે છે. અને તેથી દેવકી એટલું બોલ્યા, નાથ આ મારું 8મું સંતાન છે, કંસનો કાળ છે, આને ગમે એમ કરીને બચાવી લ્યો. તેથી વસુદેવ એટલું બોલ્યા હતા, દેવી મેં પણ મારા 7 સંતાનોને મારી નજર સામે મરતા જોયા, હું કાંઈ ન કરી શક્યો, હું આને કેમ બચાવું? અરે સાહેબ કેમ બચાવું શબ્દ જ્યાં પૂરો થયો, વસુદેવના હાથ પગના બંધન તૂટી ગયા, બેડીઓ તૂટી ગઈ, જેલના દરવાજા ખુલી ગયા. અને જેટલા એમ કહેવાય કે રક્ષકો, બાળ એમ કહેવાય કે અંગરક્ષકો જે ઉભેલા, પહેરેદારો જે ઉભા હતા, જે કંસના ચોકીદાર હતા, એ મુર્શિદથી ધરતીમાં ઢળી પીડ્યા. રસ્તો સાફ થયો. અડધીક રાતને ટાણે ટોપલો આવ્યા. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિકને સુવડાવવામાં આવ્યો. આ વાત એ માટે કરું, અમરસિંહભાઈ ઇતિહાસમાં 2 વાર ટોપલા આવ્યા છે. પહેલો ટોપલો મથુરાની જેલમાં આવ્યો. એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યો હતો, અને એ હુંડલો આ આયરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો, અને એ હુંડલામાં 9 હોરઠના ધણી નવઘણને હુવડાવવામાં આવ્યો હતો, અને એ હુંડલો આયરને નિહળે જતો હતો. ભલા માણસ